ભાગ 2 મુરીદાસ સંત ગુરુ મહિમા. પતિ પદ પરમ ગુરુ એકમેક, સમજે સંત એ મોટો વિવેક. અકળ કળાને કગડે કોઈ જંત, એવા ગતિ પરમ ગુરુની અનંત. સોમ બ્રહ્મની અપાર સકર્તા પતિનું અવિગત અલૌકિક પદ અને પરમ ગુરુ સ્વરૂપ કારે એકમેક અદ્વૈત રહેલા છે. દ્રષ્ટાંતે જેમ સોનું અને સોનાના બનાવેલા અંધકાર એમ બે નામ પડે છે, પરંતુ વાસ્તવિક રીતે જોતા સોનું એક જ છે. એને નીચ કરતાના સંબંધવાળી સત્ય સુજાણ સદગુરુ કૃપાથી જાણી છે. જળ ચૈતન્યનો નિવડો કરી યથાર્થ અનુભવી ગુરુ પદમાં જે સ્થિર થયા છે એવા સંતને મોટા પરમ વિશેષ વિવેકી જાણવા. પરમ ગુરુનું ચૈતન્ય ચિત્ત અકળ સ્વરૂપ ચર અચર સર્વઘટમાં વ્યાપી રહેલું છે, જેથી ગતિ અને અનંત અપાર છે. એ ગુરુપદને ઓળખવાની કમ કોઈ પણ મનુષ્ય અપવાપ પોતાની મેળે જાણી શકતો નથી. ગુરુ વિના ગુરુપદ કોઈ આપોઆપ જાણી શકતો નથી. આવો પરમ ગુરુએ ખુલાસો કરે છે. અનંત બ્રહ્માંડ કહાવે, તેનું લક્ષ્ય પરમે ગુરુ લાવે. સર્વાતીત સર્વેક્ષર સ્વામી, તેનું લક્ષ્ય દેવાને કોક જ ધામી. સકર્તા સત્કેવલ પોતાના અલૌકિક દિવ્ય બાજ નેત્ર કટાક્ષથી અનંત બ્રહ્માંડને ધારણ કરી રાખ્યા છે. માટે દિશ કહેવાય છે. દિશ સકર્તા પતિનો પામવાનું પરમ લક્ષ્ય શ્રી પરમ ગુરુ દેવજી માત્રને બક્ષિસ આપી કલ્યાણ કરવા માટે અહીં પૃથ્વી પર આવ્યા છે. એવા નિષ્પતિના સર્વાતીત કહેતા દિવ્ય અદૃશ્ય સમસ્ત રચનાથી ન્યારા અલગ રહેલા છે. જગત જે રચાયું છે એનાથી એની રચના અલગ છે. તેઓ સર્વ પ્રકારની સંપૂર્ણ ઐશ્વર્યતાના સ્વામી હોય. પરમપતિનું લક્ષ્ય આપનાર પરમ ગુરુ વિના સકર્તાની બરાબરી કરી શકે એવા સમવટ્ય બ્રહ્મમાં કોઈ નથી. પરમ ગુરુ જેવા પરમ ગુરુની બરાબરી કરી શકે એવા આખા બ્રહ્મની અંદર કોઈ નથી. એવો લક્ષ્ય પરમ ગુરુ લાવ્યા છે. નિગમ નથી કહે નિર્ધારા, સામાન્ય જેવો જાણે ન સંસારા. રચ્યો જેણે સક્તલ પસારા, જોયો જમે તેમે તારા. નિગમ એટલે વેદ, જે સકર્તાપતિ નક્કી કરેલ કરીને સમજાવી શકાય નથી. તેની નયતિ કહી હારી ગયેલા છે. તો સામાન્ય માણસ અલ્પ સંસારી જીવ અજ્ઞાન અંધકારથી ઘેરાયેલા અમને કેમ કહીને જાણી શકે. જે સર્જનહાર શુદ્ધ સંકલ્પ દ્વારા રચના કરી સમસ્ત જગતને પસારો કર્યો છે, તેમાં જ્યાં જેવા ઘાટો સર્જ્યા છે ત્યાં તેવા પ્રમાણે જેને જોઈએ તેવા ખાનપાન આદિ નિષ્કર્તાએ પ્રથમથી જ તૈયાર કરી આપ્યા છે. જ્યાં જેવો વિસ્તાર, જ્યાં જેવી વસ્તી, જ્યાં જેવા પ્રાણી, જ્યાં જેવા જીવ, તે પ્રમાણે સમય સૂચકતા પ્રમાણે કોઈ જીવ ભૂખ ના મરે એટલા માટે નિષ્કર્તા માલિકે પ્રથમથી જ ત્યાં તે પ્રકારના ખાણાની રહેવાની સગવડો કરી દીધેલી છે. તો જે વિસ્તાર જેવો તેવો તે પ્રમાણે વસ્તુ ત્યાં ઉપલબ્ધ થાય છે.
એવા સુખ દયા દુઃખ લાયક સ્વામી, તેને ન બજાવે ભરી કોઈ આમી. હિંમત વિના જો હમી મરે જે, શરણે આવે તેને તે સુપદ દીજે. ઉપર કહી બતાવ્યા પ્રમાણે એવા જે નીચ કરતા શરીરધારી જીવ માત્રને ઘણા પ્રકારનું અલૌકિક સુખ આપી આનંદ કરાવી રહ્યા છે, એવા પરમ દયાળુ પતિદેવને ઓળખીને જાણવા લાયક સકર્તા સ્વામી કોઈ હિંમત ભીડીને બજાવી શકાય નથી. જેની પાસે નીચ અનુભવની ઐશ્વર્યતા રૂપ હિંમત નથી, છતાં વાણી વિલાસના બળથી બાદ પીડીને કહે છે કે અમો નિજ પદ ઓળખીએ છીએ. એવું સાંભળી જ્યારે કલ્યાણકારી ઈચ્છાવાળા જે કોઈ જન શરણે આવે તો તે સત્ય જાણ વિનાના ગુરુ થઈને બેઠેલા તે જીવને કયું પદ સમજાવી મુક્ત કરશે. જે બની બેઠેલા ગુરુ છે એ વાણી વિલાસને કારણે એમ કહે છે કે હું નીચ પદ જાણું છું, પરંતુ એ મારું કલ્યાણ કરશે એમ કંઈ જીવો એની પાસે જાય છે ત્યારે પોતે જ કોઈ ગુરુપદને જાણતા નથી, કોઈનું કલ્યાણ કરી શકતા નથી. તો આ જ્યાં એ લોકો જીવો એની પાસે જાય છે તેને કયું ગુરુપદ મળશે એવું પરમ ગુરુ પ્રશ્ન પૂછે છે. એવા ગુરુ ઠગે ઠગે સૌ લોક, પતિપદ સાચું લઈ આવી ના પોક. પતિપદ પરમ ગુરુ એક જાણે, ભવેલા પદાર્થ સૌ કોઈ વખાણે. એવા ધર્માચાર્યો જગતમાં ગુરુ થઈ બેઠેલા નિષ્કર્તાના લક્ષ જ્ઞાન વિના જગતના સર્વ લોકોને કહે છે કે તમારું કલ્યાણ કરીશ એવા લાલચ આપી રૂચતી વાણી બોલી પોતાના આજીવિકાને ચલાવવા મતલબથી ઠગ વિદ્યા વાપરી જગતના લોકોને પૂરા ઠગી લે છે. જગતમાં ચાલતા ગુરુઓ ધર્મો માણસોને મીઠી મીઠી વાણી બોલીને લક્ષ જ્ઞાન વિનાની જ્ઞાન પીરસે છે, સર્વ લોકોનું કલ્યાણ થશે એવું કહે છે, એવી લાલચ આપે છે કે માણસ ને એને જ વાણી કે એનું જ્ઞાન સાચું લાગે છે, મતલબ એની આજીવિકા ચલાવવા માટે આવા ધર્મગુરુઓ આવું કરતા હોય છે. પણ ખરેખર જે ભોળા માણસને એનો મતલબ સમજાતો નથી, લોકોને ઠગીને ટોળા મોટા કરે છે અને લોકો પાસે ધૂતે છે પૈસા કે મિલકત કે હજી કંઈ તે, અને લોકોને ઠગીને એ લોકોના જીવન ખોટા થાય છે એવું પરમ ગુરુ આપણને જણાવે છે. તો કંઈક સંભળાયું સર્વ સાચા પતિપદ લક્ષ વિનાનું ફોક છે, જેથી કોઈ ઉદ્ધાર થશે નહીં. આવા ગુરુને માનવાથી કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નથી. પરિણામે જીવોને નિજ જ્ઞાનથી વિમુખ રાખવાનો દોષ સ્વાર્થી ગુરુઓને લાગશે. પરંતુ પરમ ગુરુ એમ કહે છે કે જેટલા લોકોને ખોટું શિખામણ આપીને ઠગશે ઠગી ગુરુઓ, તો એનો જે દોષ છે તે એ સ્વામીને લાગશે. તો ધર્મગુરુ પણ ચેતી લે કે આવા લોકોને ઠગીને તમે નથી જાણતા તે વસ્તુ પણ તમે લોકોને ઠગીને લોકોને ઉલ્લુ બનાવશો કે બનાવટ કરશો, તો તેનો પાપ તેનો દોષ તમને અવશ્ય ભોગવવો જ પડશે એમ પરમગુરુ અહીંયા બતાવે છે. તો ગુરુ પણ ચેતી જાય કે આવું જૂઠું બોલીને કોઈ ધર્મનું લોકોને છેતરશો તો તમને પાપ લાગશે અને ઘણા પ્રકારના દુઃખો તેમને ભોગવવા પડશે. આ સમસ્ત જગતના વિશે પતિપદ સંપૂર્ણ રીતે એક પરમગુરુનું છે, જાણશે. સુજાણ સ્વરૂપે અખંડ રહેલા હોવાથી પતિપદને તેઓ ઓળખી શકે છે. બીજા આ ભાવમાં જન્મ પામેલા દેહધારી અનેક મત ધર્મના આચાર્યો આધે ગુણના અવતારો વગેરે દેહરૂપ
પદાર્થવાળા છે તે જ દેહધારીઓના વખાણ સર્વ લોકોને વાણી દ્વારા કહેલા છે. ફવેલા પદ જે કોઈ કહે ભગવંતા, ફવેલાને જે કોઈ કહે ભગવંતા, એવા ગુરુ બાદલ સંત અનંત. પરમ ગુરુ નિજ પતે કે વેતા, ભૂલાયા જીવતે કિયા સચેતા. ફવેલા એટલે જણીના ઉદરમાં જન્મેલા ભગવાન કહેવાવાળા બાદલા, જેને માના પેટે અવતાર લીધો છે તેવા, પોતાને ભગવાન કહેવડાવશે તેવા બાદલા કહ્યા છે પરમ ગુરુ એ લોકોને. ગુરુઓ અને સંતો આ જગતમાં અનંત છે. પોતે નામ રૂપ ગુણવાળા હોવાથી જગત કરતાને પણ એ મનાવી જીવ માત્રને અજ્ઞાન રૂપી અંધકારમાં રાખ્યા છે. નિષ્કર્તા પતિના પરમ વિશેષ અંશ શ્રી પરમ ગુરુદેવ નિજ પતિના પોતે જાણકાર હોય. પરમ ગુરુ એ પોતે નિજ પતિના જાણકાર પુરુષ છે. તે નિજ પતિની પરમ શ્રેષ્ઠ જાણને સત્યવચનો દ્વારા અથાર્થ જણાવી ભ્રમ જાણમાંથી ભૂલાયેલા જીવોને સચેત એટલે કે સ્વરૂપ રૂપ જાગૃત કરે છે. તેના સિવાય જગતમાં કોઈ પાસે એવી પારખ નથી, એવી જાણકારી નથી, એવું પરમ ગુરુ જણાવે છે. પતિ પદ દર્શાવે દ્રવ્યને દેખાડે સર્વ અંશ એના, કર્યો છે પોતાને ઘરે નિવાસ, એવા ગુરુ જ્ઞાન ગતિનો પ્રકાશ. કરુણાના દાતા શ્રી પરમ ગુરુ ભગવાન કરુણા સાગર દિવ્ય જ્ઞાન ચક્ષુ આપી શરણે આવેલા અંશને પ્રત્યક્ષ પતિપદ બતાવે છે. તેમજ સર્વ અંશને યન એટલે કે અદલ સાચું કેવલ ધામ દેખાડી પતિ સાથે એકતા કરાવે છે. અંશો સ્વરૂપે થયેલા હોય પોતાના મૂળ ઘરમાં જઈને નિર્ભય વાસ કરે છે. ત્યાં પરમ ગુરુ સકર્તા પતિને સદા સદદિત અદ્વૈત સ્વરૂપે અખંડ બિરાજે છે. પતિનો સાક્ષાત મેળાપ કરાવનાર શ્રી પરમ ગુરુ અમાપ ગતિવાળા પ્રકાશવાળા હોય. તેના પ્રતાપી અંશો સ્વરૂપે થઈ અંશીપદને પાપ કરી પરમાનંદ સુખ માણે છે. તો આ પ્રમાણે માત્ર સકર્તા પતિને ભેટો કરાવવા આપનાર માત્ર ને માત્ર શ્રી પરમ ગુરુ છે. તેના સિવાય કોઈની તાકાત નથી કે પરમ કરતા મારી સાથે એને ભેગું કરી શકે. એવા ગતિયાર ગુરુને જે પૂજે, તેના ગટે માહી ગતિ બહુ સૂજે. અને બહુ આનંદ કંદ, સંશય ગર્ભ સંકટ ટાળે પંદ. એવા ગતિયાર કહેવાતા સર્વજ્ઞ ગતિના જાણકાર સમત સદગુણની અંતરના શુદ્ધ ભાવથી જન સમર્પણ થઈને ઉત્કંઠપણે પૂજા કરશે. તેના હૃદયમાં બહુ ગતિ સૂજ પડશે, એટલે કર્તાની સર્વ રચના જાણી શકશે. એવા નિર્મળ ઉપાસક પરમ ગુરુની ગતિમાં અખંડ અતિ જાગ્રત રહે છે. તેથી અંતરદ્રષ્ટિ સર્વજ્ઞ મહાદનિજ ચૈતનમાં લાગેલી છે. મહાદનિજ ચૈતન સ્વયં પરમ ગુરુ પોતે હોવાથી અનુભવાનંદ એટલે સર્વ આનંદોના કંદ કહેતા મૂળરૂપે હોય. તેમાંથી અનેક આનંદો શાખાઓ સમસ્ત લોકોમાં પસરેલી છે. એવા પરમ આનંદકારી સર્વ સદગુરુ દાસ ઉપર દયા કરીને અનેક વાસનાઓના કારણે રૂપે અવિધા તેમાં રહેલા સર્વસ્નેમના ગર્ભ સંકટરૂપી ફંદને તોડી મુક્ત કરે છે. તો આ પ્રમાણે આપણે ભાગ બીજો 18મા અંગ
છુપા વિશે સુધી આજે આપણે વાંચ્યું. સતકલ સાહેબ, સતકલ સાહેબ, સતકલ સાહેબ.